મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લામાં ₹367.78 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સિંગવડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં દાહોદ પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા અને સહપ્રભારી મંત્રી શ્રી પીસી બરંડાની પ્રેરક ઉપસ્થિતિ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાને ₹367.78 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વનબંધુઓના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટો દાહોદ જિલ્લાના વિકાસને નવી ગતિ આપશે. સિંગવડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા અને સહપ્રભારી શ્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ સિંગવડ ખાતે તાલુકા સેવા સદન, ગરબાડા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, રતનમહલ રીચ અભયારણ્ય વિકાસ, નવી જીઆઈડીસી, રમતગમતના મેદાનો તથા દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળાના લોકાર્પણ સહિતના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. એવા વિપુલ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ.